આ બધા લઈ લો. આ વખતે કાંકરિયા કાર્નિવલ અંદર કોરોનાની જે ગાઈડલાઈન હશે એનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. ખાસ કરીને આ કાર્યક્રમની વિવિધ આકર્ષણ છે. આ વખતે મલ્ટી કલર પરફોર્મ છે, મલ્ટી કલર એમ્બિયન્સ ઊભું કરવામાં આવશે. એની અલગથી થીમ આ કરી છે, એટલે દર વખતે જે લાઇટિંગ કાંકરિયામાં જોઈએ છે એમાં આ વખતે ફેરફાર હશે અને આખું જુદું એક એમ્બિયન્સ કરવામાં આવશે. આ વખતની થીમ છે વસુધૈવ કુટુંબકમ અને જેની અંદર એક દેશ એક પરિવાર ને એક ફ્યુચર થીમ ઉપર આધારિત કાર્યક્રમ હશે અને લેઝર શો એ વિકસિત ભારત સંકલ્પ ઉપર હશે. કલાકારો છે એ અલગ અલગ કલાકારો મોટી સંખ્યામાં હશે, પણ ખાસ કરીને જે નામાંકિત કલાકારો છે એ નામાંકિત કલાકારોની અંદર જોઈએ તો ખાસ કરીને કીર્તિદાન ગઢવી, પાર્થ ઓઝા, દિવ્યા ચૌધરી, અરુણદેવ યાદવ, વિરામદેવ શાહ, બંકિમ પાઠક, શાહબુદ્દીન રાઠોડ, જીતેન્દ્રભાઈ દ્વારકાવાળા, સુખદેવ ધામલિયા જેવા નામાંકિત કલાકારો હશે. એ ઉપરાંત પણ અન્ય પણ કલાકારો આમાં હશે. આ વખતે કાંકરિયા પરિસરના અંદર વીમો પણ લેવામાં આવે છે, જે 10 કરોડનો વીમો પણ લેવામાં આવે છે. એ ખર્ચો બધો કહીને હું આપને જણાવું છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગોરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રી શીતલબેન ગાગા, ચેરમેન શ્રી જયેશભાઈ, ડેપ્યુટી ચેરમેન શ્રી સ્નેહાબા અને ઉપસ્થિત સૌ મીડિયાના મિત્રોને નમસ્કાર. તારીખ 25/12/2023 ના દિવસે ભારત રત્ન શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીનો જન્મ દિવસ છે, જેને આપણે સૌએ સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ ભારતના સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિદ્ધિ અમદાવાદના આભૂષણ સમા કાંકરિયા તળાવ ખાતે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની અસ્મિતા અને કાંકરિયા તળાવનું વાતાવરણ જીવંત રાખવા તળાવની ફરતે સને 2008 થી 25 થી 31 ડિસેમ્બર દરમિયાન સાંસ્કૃતિક લોકકલા સહિતના વિવિધ કાર્યક્રમો સાથે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખો નગરજનો આનંદ માણે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ વર્ષે પણ તારીખ 25 થી 31 ડિસેમ્બર
2023 દરમિયાન કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ છે અને જેમાં વસુદેવ કુટુંબકમ, એક ધરતી એક પરિવાર એક ભવિષ્ય તથા વાઇબ્રન્ટ કલર્સ ઓફ ઇન્ડિયાની થીમ પરના સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે વિખ્યાત કલાકારો દ્વારા લોક ડાયરો સહિતના વૈવિધ્યસભર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જે અમદાવાદ શહેરના નગરજનોના આનંદ તથા ખુશીઓમાં અનેરો રંગ ભરશે તેવી આશા રાખું છું. સદર કાર્યક્રમની વધુ માહિતી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી CR ખંસાટજી આપશે.